અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલમાં લગ્ન પ્રસંગે બુકિંગ માટે કંકોત્રી રજૂ કરવાની અયોગ્ય શરત હવે દૂર કરવામાં આવી છે. હોલ નક્કી થયા પહેલા કંકોત્રી કેવી રીતે બને તેવો સવાલ ઉઠ્યા બાદ આ મુદ્દો સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયો હતો. હવે એએમસીએ કંકોત્રી નહીં માંગવાનો નિર્ણય કર્યો છે. જો કે સવાલ એ છે કે આ નિયમને કારણે અત્યાર સુધી કેટલા નાગરિકોને હાલાકી ભોગવવી પડી અને હોલ બુકિંગની આવક પર કેટલી અસર થઈ? શું કહે છે કમલેશ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન? આવો સાંભળીએ. અમારી સમક્ષ એક વિષય આવ્યો હતો કે હોલ બુકિંગ માટે જ્યારે પણ કોઈ વ્યક્તિ જાય છે ત્યારે એને કેટલાક ડોક્યુમેન્ટ્સ આપવાના હોય છે, જેવા કે પોતાનું આધાર કાર્ડ એટલે કે બુકિંગ કરાવનારનું આધાર કાર્ડ, જેના લગ્ન કરવાના હોય છે એ વરવધુનું આધાર કાર્ડ અને વરવધુના માતા પિતાનું આધાર કાર્ડ. એની સાથે સાથે કોર્પોરેશન દ્વારા લગ્નની પત્રિકા જે છે એ પણ માંગવામાં આવતી હતી, જેને કારણે ક્યાંક બુકિંગમાં પણ પ્રોબ્લેમ ઊભા થતા હતા. જેથી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં એ સૂચના આપવામાં આવી છે કે બુકિંગ કરતી વખતે લગ્નની પત્રિકા જે છે એ નહીં માંગવી જોઈએ અને માત્ર વરવધુના અને એના માતા પિતાના આધાર કાર્ડના આધારે એના લગ્નનું જે હોલનું બુકિંગ મળવાપાત્ર હોય એ બુકિંગ કરવું જોઈએ. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.